हेलो गाइस, जय श्री कृष्ण, जय माताजी। बधाईने स्वागत है तमारा बधाईनु मारी चेनल वंदनाजी किचन में। आज हूँ लईने आवी छुं मैंगो लस्सी ने खाटी मीठी साइसनी रेसिपी। आ रेसिपी सारी लागे तो लाइक करजो, शेर करजो, सब्सक्राइब करजो, बेल आइकन दबाईजो और कमेंट करजो। काजू और बदाम आपणे झीणा कट करी लीधा छे, टूटी फूटी और गोळ ने एक नंग आपणे केरी लीधी छे। एक वाटको दही लीधुं छे। હવે આપણે કેરીને સુધારી અને ફટાફટ સાલ ઉતરે એવી એક ટ્રીક બતાવું છું। આ રીતે આપણે શીરું જેવું આપણે આખી કેરીમાં કટ લગાવી લેશું। શીરું નથી કરવાની, ખાલી આવી રીતે આપણે કટ લગાવી લેશું। હવે આ રીતે આપણે સાલ ઉખેડશું એટલે ફટાફટ આપણે આખી કેરીમાંથી આ રીતે સાલ ઉખડી જાય છે અને વાર પણ નથી લાગતી। કેવી મસ્તીની આપણી કેરીની સાલ ઉતરી રહી છે। મસ્તીની આપણી કેરીની સાલ ઉતરી ગઈ છે। હવે આપણે આવી રીતે કટ કરી અને ઝીણી આપણે કેરી સુધારી લઈશું। આ રીતે આપણે કેરી સુધારી લીધી છે। હવે આપણે ગળને પણ ઝીણો સુધારી લઈશું। આપણે લસ્સીમાં ગળ જ વાપરવાનું છે, આપણે આમાં ખાંડ નથી વાપરતા। ગળ વાપરવાથી મસ્તીનો આમાં દુકાન જેવી ફ્રૂટીનું મસ્તીનો આમાં સ્વાદ આવે છે। એક મિક્સર જાર લઈશું, એમાં કેરીનો પલ્પ એડ કરીશું, ગોળ એડ કરીશું, દહીં એડ કરીશું। હવે આપણે પીસી લેશું। લસ્સી પીસી અને તૈયાર છે। એક લોટામાં આપણે સર્વ કરીશું। હવે આપણે ખાટી મીઠી સાઈસ બનાવવા માટે મિક્સર જારમાં દહીં એડ કરીશું। એમાં ખાંડનો ઉપયોગ કર્યો છે એટલે આપણે ખાંડ એડ કરીશું। એને પણ આપણે મિક્સરમાં ફેરવી લેશું। તૈયાર છે આપણી ખાટી મીઠી સાઈસ। એક લોટામાં સર્વ કરીશું। મેંગો લસ્સીમાં આપણે ઝીણી કટ કરેલી કેરી એડ કરીશું। ઉપરથી આપણે ઠંડક માટે બરફ એડ કરીશું। બધું આપણે શાકેથી મિક્સ કરી લેશું। હવે આપણે બદામ અને કાજુથી ગાર્નિશિંગ કરીશું। ઉપર થોડી ટૂટી ફૂટી એડ કરીશું। ઘરની મલાઈ છે એ એડ કરીશું। હવે ખાટી મીઠી સાઈઝમાં આપણે ઠંડક માટે બરફ એડ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। મિક્સ કરી લેશું। ઉપર આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। તૈયાર છે આપણી ખાટી મીઠી સાઈસ અને દહીંવાળી લસ્સી। આ રેસીપી ગમી હોય તો નવા આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે અવનવી રેસીપી જોવા મળશે મારી ચેનલ વંદનાજી કિચનમાં।